જય શ્રી કૃષ્ણ. કોંગ્રેચ્યુલેશન પરેશભાઈ. બાવલું છે જો પરેશભાઈ નું. કોંગ્રેચ્યુલેશન બેન. ફેમસ સેલિબ્રિટી કેમ છે? પરેશભાઈ ની મહેમાન નવાજ. અરે વાહ, અરે વાહ. હેરકો જો સોમનાથ ની સખાતે વીર હમીરજી ગોહિલ ને વેગડાજી ભીલ સબસ્ક્રાઇબર મળી ગયા. કેમ છે? સારું. સોમનાથ મહાદેવ ના જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો આના પહેલાનો પાર્ટ તમે જોયો જ છે. આપણે દીવમાં મસ્ત મજાનો ફિનિશ કર્યો છે ને હવે નેક્સ્ટ પાર્ટ શરૂ કર્યો છે. આ પાર્ટમાં આપણે જઈ રહ્યા છીએ સોમનાથને આપણા મિત્ર યુટ્યુબર એવા પરેશભાઈ ત્યાં. પરેશભાઈ ભારતી બેન જેમને અહીંયા છોકરાનો જન્મ થયો ને, તો પેંડાઈ ખાતા જઈને બે કામ થઈ જાય. જો અત્યારે હાલ તો દીવમાં છીએ, સીએનજી પૂરે ઉભા રહ્યા છીએ સોમનાથ દાદાના દર્શન કરવા. કેટલા વર્ષોથી હવે આ જાવ સૌ પડશે. હા ભાઈ, જો માથા બાથા ઓળાવે છે ને પરેશભાઈ ત્યાં પેંડા ખાવા જવાને કા એવું છે, બધું ભેગું છે. જો અમારા બેન પલ્લી ગયા હતા ને તો કપડા ચેન્જ કરી નાખ્યા બેન. હે બેન દીદુ, એ દીદુ બેન. આને મજા આવે છે. આખી ટ્રીપમાં મજા આવતી ને તો આ બેન ને અમારે બહુ મજા આવે છે બધી જગ્યાએ. આજ પહેલી વાર મને એમ હતું રે ને કવરાય છે બહુ એવું હતું, પણ છે ને ભાઈ આનંદ આવ્યો છે. કાંઈ જરાય કવરાય ની બેન અને બહુ મજા આવે છે એવું છે. તો ભાઈ છે ને સોમનાથ ભોગવા છે, કાંઈ ખબર જ નહીં ક્યાં પહોંચી ગઈ હતી. આને સા સાંભળી ગઈ છે હવે કાં તેમ રહ્યો ને એટલે આને શાનું બંધાણ હોય. આને મારે નટુભાઈ ને બે શાના બંધાણ વાળા કા શા જોવે. શા વગેરે છે ન પડે ભાઈ એવું છે. તો ઉભા રહ્યા છીએ. કાં અરવિંદભાઈ તમારા બંધાણ? દીવમાંથી કોરે આવ્યા શા તો પીવા ગયો. દીવમાંથી કોરે આવ્યા શા પી લીધી. જો ભાઈ શાના લવર છે અમે, બીજું કઈ નહીં. શા તો જોવે. હા એવું છે ભાઈ, એમ છે. હા તો ચાલો ભાઈ ચા પી લઈએ. બાકી ક્યાં આવ્યું શું છે એ કાંઈ ખબર ને. અહીંયા પૈસા અત્યારે હાલ ફિલહાલ પગમાં આમ જો કાંઈ પહેરવાની ફેર નહીં. બોલો જો એવું છે. ચાલો તો હવે આ લોકો ચા બનાવે છે કાકા, તો ચા પી લી. હર હર મહાદેવ. આવી ગયા છીએ ભાઈ સોમનાથમાં. જો બધા રેડી? ચાલો ભાઈ રેડી? જો ભાઈ બધા જ આવી ગયા છીએ સોમનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે. હાલો કાઉ બેન હાલો. જો ભાઈ તો બધા જઈએ છીએ. અહીંયા ખાસ છે ને આ ભાઈ પાર્કિંગ છે અને પાર્કિંગમાં બધા વાહન પીડા છે ને અહીંથી ભાઈ ઘણું બધું હાલવાનું છે. તો ભાઈ જો હાલા જઈએ છીએ બધા જ. અને ખાસ તો ને ભાઈ સોમનાથ દાદાના મહાદેવના દર્શન કરવા માટે કેમેરા તો અલાવ છે નહીં. જોકે ઓલરેડી બહુ મોટી લાઈન હોય છે. બધું ફોન ને એવું જમા જ કરાવેલી છે, પાકીટ બધું એક જેડ વસ્તુ. તો એ તો કાંઈ મેળ આવશે નહીં દર્શન કરાવવા, પણ દૂરથી બહારથી જેટલો ક્લોઝ જવાય ને એટલે હું તમને દર્શન કરાવું. ચાલો ભાઈ તો જો પહોંચી ગયા છીએ અને અહીંયા બધું લોકર ને એવું જમા કરવાનું. કા પહેલી વાર કે બીજી વાર? ત્રીજી વાર ભાઈ. આ તો આવી ગયેલી છે. હું બીજી વખત, આમ તો હું ત્રીજી વખત સોમનાથની અંદર, પણ હમણાં ઘણો ટાઈમ પછી પાછા આવ્યા છીએ. જો અહીંયા બધું છે ને ભાઈ લોકર ને એવું લેવું પડશે, કેમ કે બધું એ ટુ ઝેડ વસ્તુઓ છે ને અહીંયા બધું જમા કરાવવું પડે. એ ભાઈ સાહેબ અહીંયા છે ને ભાઈ બધી એ ટુ ઝેડ જો માલ મિલકત ભેગી કરી નાખી છે, કેમ કે દર્શન માટે છે ને નોટ અલાવ છે. એટલે બધું મૂકી દઈને પોટલી વાળીને એક લોકર લઈ લઈએ, પછી જઈએ દર્શન કરવા. અરે વાહ, અરે વાહ. હેરકો જો સરસ. લે હા બસ થઈ ગયો. બસ જો તો ભાઈ આ છે ને અમારે કાવ આવી છે સોમનાથ. જો રેડી હાલો. આમ જો દર્શન કીધા બેન બા? દર્શન કીધા ને ભાઈ. દર્શન કરીને એવા અડધી કલાકની પણ કલાક થઈ ગઈ લાઈનમાં. સરસ મજાના દર્શન થયા ભોળાનાથના. તો અહીંથી પાછો ફોન લીધો છે ને તો પાછું વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે. ચાલો હવે આગળ જઈએ. અને તમે તો આમ તો સોમનાથ મહાદેવના ભાઈ બધા ફોટો ને એવું તો જોયું જ હોય, દર્શન કર્યા જ હોય. હાલ ફિલહાલ તો બહુ બધી સિક્યુરિટીના હિસાબે છે ને ભાઈ બહુ બધે દૂર ફોન મૂકવો પડે. બાકી મંદિર તમને દેખાતું છે સામે જરૂર, સોમનાથ મહાદેવ. અત્યારે એમ કહી શકાય કે જે તમે સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો અને શુરવીર વીર હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેમના અહીંયા આ તમે જોઈ શકો છો. આ છે ને ભાઈ બધા જ પોતે બલિદાન આપીને એમ કહી શકાય કે આ જે સોમનાથને બસાવ્યું હતું તો એમની પ્રતિમા સરસ મજાના છે. આમના પણ દર્શન કરવા જ જોઈએ અહીંયા આવો ને તો ભાઈ. આ જે વ્યક્તિઓ છે ને જે મહાપુરુષો જે થઈ ગયા છે ભાઈ, એના હિસાબે અત્યારે આપણે સોમનાથને દર્શન કરી શકીએ છીએ. આ જે મેન છે ભાઈ સોમનાથને બચાવવાવાળા, તમે જોઈ શકો છો. અહીંયા પણ એમના ઓલું બનાવેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો વીર આ છે ને ભાઈ
આ તમે નિહાળી શકો છો વીર વેગડાજી ભીલ, જે એમ કહી શકાય કે એમના હિસાબે જ આ સોમનાથ સામું તમે જોઈ શકો છો, સોમનાથ મહાદેવનું મંદિર એ એના હિસાબે જ અત્યારે ટકી રહ્યું છે. કેમ કે સોમનાથની સખાતે વીર હમીરજી ગોહિલ ને વેગડાજી ભીલ જ્યારે હતા ત્યારે જ આ સોમનાથ છે એ બસી રહ્યું છે. આવા મહાપુરુષના હિસાબે આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ, તો આ મહાપુરુષના પણ અવશ્ય દર્શન કરવા જોઈએ. આપણે આવ્યા છીએ સોમનાથની સાઈડનો એ દરિયા કિનારો તમે જોઈ શકો છો, સરસ મજાનો. અહીંયા આવવા માટે 5 રૂપિયા ટિકિટ છે. કાવો બેન જો અમારે એક રમકડું જોવે, આ રમકડું હોય ને એટલે બે કાંઈ ન હટ કરે એવું છે. જો ભાઈ સરસ મજાના મંદિરની પાછળ આવ્યા છીએ, દરિયા કિનારો જો કાંઈ ઘટે નહીં ભાઈ. સરસ મજાનું તમે જોઈ શકો છો સોમનાથ મહાદેવના મંદિરની છે ને સાઈડની સાઈડ આવી ગયા છે. આ બાજુ જો ભાઈ મોટી સંખ્યામાં લોકો છે ને સ્પેશિયલ ભાઈ ફોટોશૂટ માટે અહીંયા આવે છે. અને આ તમે સરસ મજાનો દરિયા કિનારો બીચ નિહાળી શકો છો ભાઈ. સરસ મજાનો દરિયો જો ભાઈ, ઘોઘવાટા મારે કાંઈ ઘટે નહીં. જો ભાઈ આ પથરા જોવા બધા આવે છે, પથરા જોવા જો સરસ મજાનું. વાહ. તો ભાઈ સોમનાથ મહાદેવની દર્શનમાં સબસ્ક્રાઈબર મળી ગયા. કેમ છે? સારું મહાદેવ કેમ છે બેન? સારું. જો ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે, ફૂલ ફેમિલી ઓળખી ગયા છે, વ્લોગ જોવે છે જો બધા. એટલે મહાદેવના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ, ગેસ પૂરા ઉભા રહ્યા છીએ અને હવે જઈએ છીએ પરેશભાઈ અને ભારતીબેનના ઘરે પેંડા ખાવા. અહીંયા જો સાહેબે ફોન કરી દીધો છે પરેશભાઈને. હા એ આ વાળા ચાંદુબા વાળો રસ્તો છે ને? એ હા તે વાંધો નહીં. સમજ્યા ભાઈ, ફોન કરી દીધો છે, લોકેશન નાખી દીધો, લાઈવ લોકેશન બહુ 5-10 કિલોમીટર છે, હવે આગળ આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ, આનંદ થઈ ગયો, આનંદ થઈ ગયો. વાહ ભાઈ વાહ. કેમ છે? કોંગ્રેચ્યુલેશન પરેશભાઈ. થેન્ક યુ પૈસલ, તમે યાર અહીંયાથી અહીં ટૂંકમાં આવ્યા, અમને બહુ આનંદ થયો. વાહ. ચલો ફૂલ એ તો પાછા ફૂલ ફેમિલી સાથે. હા ફૂલ ફેમિલી. જો દીદી કેમ છે? મજામાં. જો ભાઈ જો આવ અહીંયા આવ લે જો ભાઈ પરેશભાઈની બે છોકરીઓ છે, પણ એક છોકરાનો જન્મ થઈ ગયો ને ભાઈ. એક સોનામાં સુગંધ એક કમી હતી, એ આપણે પૂરી થઈ ગઈ દ્વારકાધીશની દયા તે વખતે ઉપર. તો અમારે કાઉબેન અને આ કાઉબેન કપડા મેચિંગ કર્યા. જો કપડા મેચિંગ કર્યા કા કાઉબેન? તો ભાઈ પરેશભાઈને ત્યાં આમ તો હોટલ જેવી સુવિધા એસી ફૂલ એસી અરવિંદભાઈ હે ફૂલ મૂકી દીધું ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. થાક ઉતરી ગયો પરેશભાઈ ત્યાં આવી, ડાયરેક્ટ થાક ઉતરી ગયો આખા દિવસ. હોટલ જેવી સુવિધા કાંઈ ઘટે નહીં હે પરેશભાઈ? કાંઈ ઘટે નહીં. કારણ કે અરવિંદભાઈ ને આવતા હતા ને, મેં કીધું હવે છે ને ટેમ્પરેચર બહુ હે, મેં કીધું હોલ ઉપર સેટ કરી રાખ્યું. હા અંદર આવ્યા હતા ટાટો બેડરૂમ. મહેમાન નવાજીમાં કઈ ઘટવું ન જાય. કાંઈ ઘટે નહીં કોઈ એમાં. કેમ છે બેન? સારું. જો ભાઈ જો બાવલું છે જો પરેશભાઈ નું. કોંગ્રેચ્યુલેશન બેન. જો ભાઈ સરસ મજાના સ્પેશિયલ પેંડા ખાવા આવ્યા છે ભારતીબેન ને. ઓલે જો આ બધા હવાયણું કરે છે રૂપાબેન ને. જો પેંડા ખાજો ભારતીબેન પહેલે હમાય. સેલિબ્રિટી નીચે કાં બેઠા યાર કૌશિકભાઈ ને? સેલિબ્રિટી યાર ઉપર બેસો, સેલિબ્રિટી થી એને જગા કરો, જગા કરો. એટલે એને એમ ના હાલે, ઉપર બેસ, ન્યા ઉપર બેસો યાર તમે યાર, આમ કાં કરો. શું ભાઈ એવું છે? જો બધા હવાણી કરે છે. અને અહીંયા જો કબૂબેન કેમ છે? ફેમસ સેલિબ્રિટી કેમ છે? લે તો ભાઈ જમવાનું બધું રેડી કરે છે. આમ જો કૌશિકભાઈ આજનું બધું જમણવાનું અરેજ છે ને કબૂએ કર્યું, કારણ કે મિસિસ સોલંકી તો તમને ખબર છે. હા બરાબર. વાહ વાહ વાહ. અરે તો એમાં કાંઈ ઘટે નહીં. પરેશભાઈની મહેમાન નવાજી જો ભાઈ, અમે આવીએ તો ખાલી અડદની દાળમાં બકાડતી ધબધપાટી બોલાવી દી. સમય સંજોગે એ બધી કરવું પડે, કારણ કે અત્યારે સીઝન છે કેરીના રસની. હા એમાં અને ખાસ વાત તો હા ઓરિજિનલ રસ છે ભાઈ, પ્યોર રસ છે, કેરીમાંથી કાઢેલો, ડુપ્લિકેટ નહીં ભાઈ, હાથે બનાવેલો રસ. જો ભાઈ રસથી શરૂ કર્યું છે. તો અમારા બેને અહીંયા પાસે છે, ચાલો બેન ખાઈ છે. જો ચાલો આવી જાઓ જમવા વાળું કરવા પરેશભાઈ ત્યાં. રામ વાળા પધારી ચૂક્યા છે. આ શું છે પરેશભાઈ? ગીર સોમનાથના ધારાસભ્ય છે અમારા. એવું છે? ધારાસભ્ય લડવાના છો કે લડી લીધેલા? ઓનલાઈન યોદ્ધા છે અમારા. છેક બરાબર, ઓનલાઈન વિનર છો એમ ને? વાહ બસ તમને ભાળીને બહુ આનંદ રામભાઈ. અરે કાંઈ ઘટે નહીં, મહાદેવના દર્શન કર્યા. અરે પાકો 100%. આ બકડી ભરીનું આજ સડીને પાડતે હો, તમારા છોકરા મને પૈસા ખાવજો. ઓહો જાંબુડા આવ્યા જો. જાંબુડા ઓહો
જાંબુડા આ તમારા જે છે ને જર્ની બહુ મોટી છે હા. પેલી ભરતાઈ છે ને લોંગ જર્નીમાં વાંધો ના આવે છોકરા માટે હા, જો જાંબુડા ભાઈ પરેશભાઈ આખું તગારું ભરીને તું આવ્યા રહેવા દે ભાઈ, તારી કઈ મહેનત નથી. તું રહેવા દે, તારે ખાવાનું નથી. નહીં, નહીં, નહીં. આ છોકરાને ખાવાના છે. મારે કે હુતક છે, તું થોડુંક ખા હુતકનું. રાવડાવાનો ભાઈ સાચી વાત છે સવારે કાવું બેન ખાય છે જો જો ઈ સ્પેશિયલ માથે આવ્યું, જોઈ ગઈ ને પકડી લીધું, જો. પેસા જાંબુડા ખાવા જ આવ્યા છે મારી બેન જો લ્યો કૌશિકભાઈ, તમે જેની રાહ જોતા બેસબરીથી વાહ એક કઈ નહીં થાય, એટલે બે ત્રણ લઈ લેજો. પરેશભાઈના છોકરાના પેંડા ખાવા બધા જ યુટ્યુબ ફેમિલી આવી જાઓ અને ખાસ ભાઈ છે ને કૌશિકભાઈ મારા ગુરુ એટલા માટે છે કારણ કે જ્યારે 1000 સબસ્ક્રાઇબર નહોતા ને ત્યારે ચેનલ મોનેટાઇઝ છે ને ત્યારે કૌશિકભાઈ થ્રુ થઈ હતી. ફર્સ્ટ ટાઈમ હું કૌશિકભાઈને મળ્યો હતો. કેટલા આજે ખુશી છે ને એક અલગ છે, જો કે કૌશિકભાઈ ફૂલ ફેમિલી સાથે મારા અહીંયા છે ને ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. લ્યો સ્મિતાભાઈ. લ્યો હવે એક અમારા બેનભાઈને શરીર પ્રમાણે એકે તો કઈ ભેગું નથી એકે એટલે નહીં. બે તો જોહે જ એમ. પેંડાની ખુશી એ હતી એક નો હાલે, એકે નો થાય લે. જો ખુશી આને શું છે ને ભાઈ, આને પેંડા ખાવામાં રસ નથી, એટલે ખાવા જાંબુડા. લઈ લો. તો ભાઈ હાલો તો બધા આવી જાઓ પરેશભાઈના છોકરાના પેંડા ખાવા માટે હા, પછી છોકરાનો મામો પણ બહુ ખુશ છે, એને પણ કહેજો હું ખવડાવે નહીં. હું ખવડાવ ને તમને કે આગળ સાના પછી બતાવું તમને હું ખવડાવું. જો એવું છે હાલો આવી જાઓ પેંડા ખાવા બહુ મજા આવી ગઈ પરેશભાઈને ન્યા જો પરેશભાઈ ચાલો હવે જાય આવાને દેવાય એમ કીધું. હે ને આપણે નીકળી જવાનું છે. આમાં નીકળવું પડે એમ છે આ ભાઈ અટાણે પી ગયા તો ને જરીક હસી એલા. ગયા. આ જો આમ અટાણે ભૂલી ગયા, એને છોકરો પજાય હુરાવી દીધો. હા. પીધેલ હોય કે હા. મેપ ના લીધે છે ને આયો ન એવું. હા સાચી વાત છે લગે ત્યાં વિયા જાય બરાબર ડ્રાઈવર તો બીજો હતો, તારા તો બેઠો તો તું તો. હું ફોન પકડીને બેઠો ડ્રાઈવર ને કહું તમે આઈ પી ગયા, આ ભાઈ પી ગયા કે નહીં જોવું ને મારી ચેનલ માં જોજો, આમ ગોથા મારતા હતા ને ઈ કટકો આપણે shoot જો કરી દીધો. પરેશભાઈ ચેનલમાં ચેક કરી લેજો એટલે આઈડિયા આવી જાય કૌશિકભાઈ, ચાલો મને ભાઈ તમે આવ્યા ફર્સ્ટ ટાઈમ ફેમિલી સાથે કેવું લાગ્યું? મને અરે આવી. બહુ એટલે બહુ આનંદ આવ્યો ખૂબ ખૂબ આભાર તમારો સરસ મજાની મહેમાન નવાજી કરી બહુ આનંદ આવ્યો હા ફરી પાછા નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવીશું ઓલા જાંબુડા લેતા આવજો, છોકરાઓને ખાવા થાય. અરે કેળામાં. પાકો Ready? ના ભાઈ ના હવે જાય નથી જવું ચાલો ભાઈ હવે નીકળીએ ને આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરી દઈએ આવું છે તમારે કે ડ્રાઈવર હાલો ને રામ વાળા છે ભૂકા કાઢ નાખ કાંઈ ઘટે નહીં તમે લઈ જાવ તો આવીએ. હાલો બે જાવ હાલો ઇકો આંકવા મળો એટલે જો મોવેડ થઈ ગયા તો કાંઈ નહીં ભાઈ જો આવી હવાઈનું કરતા રહીએ ને હવે અહીંથી અમારે નીકળવાનું છે ભાઈ કેમ કે જવાનું છે નેક્સ્ટ આગળ તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો કમેન્ટની અંદર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી લો ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ